હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં આગામી 2 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ રહેશે, તો 2 કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજા દિવસો એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે તેવી શક્યતા છે. વરસાદને કારણે નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પડ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતા જિલ્લામાં ભારે વરસાદની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા 29/9/2025ના રોજ યોજાનારી BSc, BCA અને BBAની તમામ નિયમિત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલી નોંધ મુજબ વિદ્યાર્થીઓને પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા તમામ પક્ષકારોને આ ફેરફારની નોંધ લેવા જણાવાયું છે, જેમાં આચાર્યો, સુપ્રિન્ટેન્ડન્ટ અને સ્ટાફનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે મોકૂફ રખાયેલી આ પરીક્ષાની નવી તારીખ હવે પછી યુનિવર્સિટીની વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે. પરીક્ષાના કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓને આ અંગેની જાણ સત્વરે કરે, જેથી કોઈ વિદ્યાર્થી અજાણ ન રહે. સતત વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતી અને ટ્રાફિકની મુશ્કેલીઓ ટાળવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાનમાં જગતજનની અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે. નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આજે રવિવાર હોવાથી અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિરની રેલિંગો પણ માઈ ભક્તોથી ઉભરાતી જોવા મળી હતી. બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ભક્તો માતાના અંબાના આરાધના કરવા માટે અંબાજી પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જો વાત કરવામાં આવે બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાના ડીસા, દિયોદર, ભીલડી, કાંકરેજ જેવા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. નવરાત્રિના બાકીના નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પડી શકે છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું. પાલનપુર તાલુકા ભાજપ અને માલણની શિવા સ્કૂલ દ્વારા રવિવારે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાઈ રહેલા સેવા પખવાડિયા અંતર્ગત આ કેમ્પમાં કુલ 123 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને વરિષ્ઠ નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના દાંતાના ખાડિયા વિસ્તારમાં આઈ લવ મોહમ્મદ લખેલા બેનર જોવા મળ્યા હતા. સવારે આ બેનરો લાગ્યા હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને ઉતારી લીધા હતા. આ બેનરોના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા બાદ દાંતા પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેનરો ઉતારવાની કાર્યવાહી હાથ ધરી હતી. દાંતાના પીઆઈ મકવાણાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે આજે સવારે 10 થી 10:30 વાગ્યાની આસપાસ તેમને સૂચના મળી હતી. આ સૂચના મુજબ દાંતાના મુસ્લિમ બહુમતી ધરાવતા ખાડિયા વિસ્તારમાં આઈ લવ મોહમ્મદના બેનરો લાગેલા હતા. યાત્રાધામ અંબાજીમાં આજે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કડાકા અને ભડાકા અને તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ દાંતા તાલુકા સહિત અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. આ વરસાદને કારણે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પાણી ભરાયા હતા. યાત્રાધામની બજારોમાં પણ વરસાદી પાણી વહેતું થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો, જેને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. નવરાત્રિના 7મના દિવસે થયેલા વરસાદથી ગરબાના આયોજનમાં વિક્ષેપ પડી શકે છે.